એવામાં કૂતરું આવ્યું ને એને તરસ લાગી નદીમાં જેમ પાણી પીવા ગયું તે જોયું કૂતરાએ કે બીજું કૂતરું એને દેખાણું, પ્રતિબિંબ દેખાણું, એટલે ભસ્યો એટલે પેલો પાણી વાળો હલ્યો ને ભસ્યો, આ ડરે ને પાછો આવ્યો. પણ એને તરસ એવી લાગી કે ડર અને એનું ભસવાનું ને હલવાનું એ બધું એને આંખો મીચીને વિસારી નાખ્યું ને એને તો જંપલાવ્યું પોતાને, અને જયારે જંપલાવ્યું ત્યારે પેલો કૂતરો ગાયબ થઈ ગયો ને એની તરસ મટી ગઈ. એમ તરસ એવી જોરદાર હોવી જોઈએ કે તમામ વિઘ્ન, બાધાઓ અને આકર્ષણો દેખાતા હોય પણ તમે હરિમાં એવા જંપલાવો કે વિઘ્ન, બાધાઓ અને આકર્ષણો ગાયબ થઈ જાય. એવી તરસ હોવી જોઈએ, તડફ એવી હોવી જોઈએ. હવે તડફ કેમ નથી થતી એ પ્રશ્ન આવે. જય શ્રી કૃષ્ણ કહી દો. તડફ કેમ નથી થતી કે તડફ વાળાઓનો સંગ નથી મળતો અને તડફ વાળાઓના સંસ્કાર આપણા જીવનમાં નથી.